નવલકથા અભિનેત્રી લેખક રમેશ ગોસ્વામી સારથી ભાગ 4 સર એકચ્યુઅલી હું હિરોઈન બનવા માટે મુંબઈ આવી છું. પ્લીઝ હેલ્પ મી. મધુ ભાગી ગઈ. દાવા નળની જેમ આ વાત ફેલાઈ ગઈ. આજે ભુજના આકાશમાં ત્રીજી સાંજ ઢળી પડી લોથ બનીને. સાગર પરિવારને કળ વળી નહોતી. અચાનક જ મધુ ભાગી ગઈ. રહી રહીને ફડકો પડતો હતો. એ જ તો મુખ્ય પાત્ર બની ગઈ હતી આ ઘરનું. બીજા નેપથ્યમાં એક્ટિંગ કરતાં કરતાં મધુના પડછાયા વગરનું આંગણું સૂનું થઈ ગયું હતું. પોલીસ ફરિયાદ કરવી છે? પાડોશીએ સલાહ આપી. વેવાઈ અને સગા સંબંધીઓ દોડી આવ્યા. બધા આવી ગયા, પણ રાઘવ ડોકાયો નહીં. ભગત નિરપેક્ષ ભાવે બધું જોઈ રહ્યા હતા. એમનો અંતરાત્મા ગાઈ રહ્યો હતો, રોઈ રોઈ કોને સંભળાવું, આવા દખ કોની આગળ ગાવું. હેજી રુદિયો રૂવે અને માયલો ભીતર જલે. ભક્તાણી ભગતનું દુઃખ જાણતા હતા. એક બાપ હારી ગયો હતો. એક માના સ્વાભિમાન પર પ્રહાર થયો હતો. આબરૂને બટ્ટો લાગ્યો હતો. પાડોશી મંદિરે પૂજા કરી આવતા. ભગત 3 દિવસમાં લથડી ગયા. ઉંમર 10 વર્ષ મોટી થઈ ગઈ હતી. આંખો ઉઘડી પણ આંખો ઊંડી ઉતરી ગઈ હતી. તેજસ્વી મુખારવિંદ મ્લાન થઈ ગયું હતું. કલ્યાણીબેનને ધ્રાસકો પડતો હતો. ન કરે નારાયણ અને ભગતને કંઈક થઈ ગયું તો? અરે રે, મારી મધુડી ભાગી ગઈ મને છોડીને. ભગત એકલા બોલી પડતા. 3 દિવસમાં કોઈએ ધરાઈને ધાન નહોતું ખાધું. ત્રીજા દિવસની રાત ઉગી પણ કાળા અંધકાર સાથે. ઓસરીની થાંભલીને ઓથે ભગત બેઠા બેઠા ક્ષિતિજમાં અદૃશ્ય થઈ ગયેલા સૂરજને શોધવા મથતા હતા. જાણે રોશની આથમી ગઈ હતી. કાળું અંધારું કોઈને રોશની કરવાનું ન સૂઝ્યું. મંદિરમાં આરતીનો રબ ગૂંજતો હતો. ઝીણી ઝીણી ઝાલર વાગતી હતી. કલ્યાણીબેન રસોડામાં ઠરી ગયેલ અગ્નિ સામે જોઈ રહ્યા હતા. એકીટશે જમવા બનાવવાની તૈયારીમાં હતા, પણ ભૂલી ગયા હતા કે શું કરવાનું છે. મધુના લગ્નના ખર્ચને લઈને ચિંતિતમાં હવે લગ્નની ચિંતા નહોતી કરવાની. ઓમ આ બધું જોઈ રહ્યો હતો આભો બનીને. શું બન્યું હતું? કુમળું મન એટલું સમજી શક્યું કે દીદી ચાલી ગઈ, કે ઘર બહાર કાઢી મૂકી. મા પાસે ગયો. જોરથી માને ઝંઝોડી. માં, દીદી ક્યાં ગઈ? કેમ ભગાડી દીધી મારી દીદીને? એ ક્યાં જશે બિચારી એકલી? તમને દયા ન આવી? ભક્તાણી જોઈ રહ્યા. મધુ અને ઓમનો બહુ વાલો. જરા કે વાતે ઓછું ન આવવા દે. બહારથી આવે ત્યારે ચોકલેટ જરૂર લઈ આવે. ખોળામાં બેસાડી અને લાડ કરે. પપ્પીઓથી નવડાવી નાખે. બોલ, ક્યાં ગઈ મારી દીદી? અને ક્યાં ગઈ છે? બોલને માં. તીણો આર્તનાદ. માનું હૈયું હચમચી ગયું. માસૂમ બાળકનો આંતરનાદ છેક અંદર સુધી ઉઝરડા પાડી ગયો. એક ભાઈ પોતાની લાડકવાઈ બેનની ઉઘરાણી કરતો હતો. એમણે ઓમને બાથમાં લીધો અને રડી પડ્યા. આંગણામાં આડું કામ કરતી શ્રાવણી પગ પછાડતી હતી. એકલી બોલ્યા કરતી હતી. ભાગી ગઈ. બોલો, ભાગી ગઈ છે કંઈ? આબરૂની ચિંતા છે? બાપનું આંગણું લજવ્યું. માની મમતા ભૂલી અને ભાગી ગઈ. ભાઈને પણ યાદ ન કર્યો. અને હું વધારાની છું ને? ભાગી ગઈ એના નામનું રડે છે, પણ હાજર છે એને કોઈ ગણતું નથી. મોટી બહુ ડાઈ અમારે. ગામ આખામાં વાહવાહી કરતા હતા. મોઢે ચડાવી હતી. એ જ છેતરી ગઈ. મોટી થઈ અને આવું કરી ગઈ. લાનત છે તારા પર મધુડી. ધૂળ પડી તારા મનખામાં. પગ પછાડતી, વાસણ ના છૂટકે ઘા કરતી શ્રાવણી અકળાતી હતી. ઘરનું બોજલ વાતાવરણ ખૂંચતું હતું. એ બબડતી હતી. હજી હમણાં તો સગાઈ નક્કી થઈ હતી.
ગોળ ધાણા ખવાયા હતા. કેવો નમણો છોકરો રાઘવ, જોઈને રાજી થઈએ એવો. પણ ના બાઈ મધુ તો કંઈક બીજું જ નક્કી કરી બેઠા હતા. સપના સપના સપના, આગ લાગે તારા સપનામાં. મા બાપ, ભાઈ બેનને દુઃખી કરી અને શું પામવાની? જીવનમાં ખૂબ દુઃખી થઈશ, શ્રાપ આપું છું, જા. ભગતને ધક્કો લાગ્યો. અરે રે રે, એ શું બોલી બેટા? એમ કડવા વેણ ન ઉચ્ચારીએ. શ્રાવણીએ કાચના ગ્લાસનો છૂટો ઘા કર્યો. ઓસરીના પથ્થર પર અથડાઈ અને કાચના ટુકડા થઈ ગયા. ખણણનો અવાજ શાંત વાતાવરણમાં ગુંજી ઉઠ્યો. બાપુજી, તમે જ બગાડી હતી મધુને. બધી છૂટ આપી, ભણવાની, નાટકોમાં કામ કરવાની, સિનેમા જોવાની છૂટ આપી, એનો ગેરફાયદો ઉપાડવાનો ને? રસોડામાં નાનકડા ઓમને ખોળામાં લઈ અને માથું ખંજવાળતા કલ્યાણીબેન બહાર દોડી આવ્યા. શું થયું બેન? કેમ વડકા ભરે છે? આમ ન કરે દીકરા. આહ! નીચે જોયા વગર ભક્તાણી બહાર આવ્યા હતા. કાચનો ટુકડો પગમાં લાગ્યો. લોહી વહી નીકળ્યું. શ્રાવણી દોડી. કહું છું ચૂપચાપ બેસી રહો, વાગ્યું ને? એ લોહી પીવા જન્મી હતી આ ઘરમાં. જતાં જતાં પણ લોહીના છાંટણા કરતી ગઈ. જન્મ રે સુખ નહીં મળે એને. દોડીને સાડલાનો પાટોમાં માના પગ પર બાંધ્યો. કાચની કરચો એના પગમાંય વાગી હતી. એણે ગણકાર્યું નહીં. તેણે દીવો કર્યો. રોશની થઈ. અંધારું ભાગી ગયું. અહીં તહીં થકી શ્રાવણીના પગમાં લોહી વહી રહ્યું હતું. લોહીના પગલાં થવા લાગ્યા ઓસરીમાં. ભગત ભક્તાણી જોઈ રહ્યા. કંકુ પગલાંને બદલે લોહી પગલાં. સાવરણીથી ટુકડા ભેગા કરી અને કચરા ટોપલીમાં નાખ્યા. કોઈ નહીં રડે. કહું છું કોઈએ રડવું નહીં. એના વગર પણ જીવીશું. બાપુજી, ખબરદાર જો રડ્યા છો તો. હું છું ને, હું ક્યાંય નહીં જાઉં તમને છોડીને. પરણીશ પણ નહીં. દીકરો બનીને જીવીશ. પણ તમે બંને હવે એના મરસિયા ગાવાનું બંધ કરો ભાઈ સાહેબ, મહેરબાની. તેણે બે હાથ જોડ્યા. દિવાલ પર લટકતા મધુના ફોટા પર પાણિયાર પર પડેલો સુગડનો હાર ચડાવી દીધો. લ્યો, મરી ગઈ તમારી મધુડી. હવે તો મન વાળી લ્યો. પતિ પત્નીને નજર મળી. રડી પડ્યા બંને ધ્રુસકે ધ્રુસકે. ઓમ વળગી પડ્યો. શ્રાવણી દોડી અને અંદરના ઓરડામાં વહી ગઈ અને જોરથી રડી પડી. મધુ, મધુ, મધુરીમાં સાગર ફ્રોમ સિનેસ્ટાર. બ્લેક લોંગ મીડીમાં ઉગતી મધુ ટાઈમસર પહોંચી ગઈ. ઇન્ટરવ્યૂ કરવા પહેલો ઇન્ટરવ્યૂ હતો એટલે સજી ધજીને નીકળી પડી હતી બાદલ બહોરા મસ્તાનાને મળવા. અંધેરીના બારિસ્તા કેફેટેરિયાના ખૂણામાં ટેબલ પર બેઠક મળી. મધુએ ગર્મજોશીથી હાથ મિલાવ્યો. બાદલ હરિયાણાના અંબાતીપુરથી ડાયરેક્ટર બનવા આવેલો બાદલ સાઇડ લાઇન થઈ ગયો હતો. એકલા રહેતા મસ્ત મૌલા બાદલે ઉપનામને જ સરનેમ બનાવી દીધી. જેમ બચ્ચન્સની બોલબાલા હતી એમ મસ્તાના પણ એક દિવસ બ્રાન્ડ બની જશે એવી શેખી માર્યા કરતો. ઘણી સફળ ફિલ્મોનો મદદનીશ ડાયરેક્ટર રહ્યો હતો. વાર્તાઓ, કવિતાઓ, ગીત, ગઝલો, સ્ક્રિપ્ટ લખતો. ટેલેન્ટવાળો બંદો હતો. પોતાની સ્વતંત્ર ફિલ્મ ડાયરેક્ટ કરવી હતી. લાખ પ્રયત્નો છતાં જામતું નહોતું. એક આલ્બમ જરૂર બનાવ્યું હતું. પોતાનું અલાયદું ગઝલેઆમ બાદલ મસ્તાના 35માં અડોટતા ફાંકડા જુવાને હાથ મિલાવ્યો. 6 ફૂટ ઊંચો, ગૌરવાન, હૃષ્ટપૃષ્ટ બળવાન ભુજાઓ, બ્લુ જીન્સ, ચેક શર્ટ, ચુંબકીય ચહેરો, ઝીણી દાઢી, વાળમાં ભરાવેલા કાળા ગોગલ્સ, અલબેલો જુવાનીઓ. જોતાં જ ખ્યાલ આવી જાય કે આ ફિલ્મી માણસ છે. મધુરીમાં, નાઇસ નેમ, સો પ્રિટી, સો એલિગન્ટ, યુ લુકિંગ જોર્જિયસ, જસ્ટ લાઇક વાવ. બાદલ જોઈ રહ્યો, અભિભૂત થઈને ભીનું ભીનું સૌંદર્ય. મધુ હળવેકથી બેઠી. આપકો કૈસા લગતા હે? એવા ટિપિકલ સવાલો ગોખી રાખ્યા હતા. પણ બાદલને જોઈને બધા ખોવાઈ ગયા. શું લેશો મિસ વર્લ્ડ? ચા, કોફી, મિલ્કશેક, જ્યુસ, હર્બલ ટી કે બિયર પીવો છો? એઝ યુ લાઈક.
તેનો અવાજ થોડો ભારે મર્દાના હતો. મધુની આંખો પહોળી થઈ. મિસ વર્લ્ડ? ઓકે, કોફી ફાવશે. જી હુજુર. મધુ સામે કોર્નિશ બજાવીને તેણે વેઇટરને ઓર્ડર આપ્યો. તમારી બોઝ અરુ આપણી મિત્ર છે, પાક્કી, જીગરના ટુકડા જેવી. ઘણા સ્ટાર સાથે મુલાકાત ગોઠવી આપી છે આપણે. ફિલ્મ લાઇનમાં પોતાની ઓળખાણની શેખી મારતો હતો બાદલ. કોફી આવી. શાંત કેફેટેરિયાના ખૂણામાં મુલાકાત ખીલવા લાગી. હળવી ચુસ્કી ભરતા તે બોલિવૂડને વખાણતા વખોડતો હતો. આ ફિલ્મનગરીમાં ફિલ્મી થઈને રહેવું પડે છે, જીવવું પડે છે. ચહેરા પર મેકઅપ ન કરો તો પાપ લાગે. કોઈ મોટો જોક માર્યો હોય એમ તે ખડખડાટ હસ્યો. વાળ ઓળવા લાગ્યો. મધુ નવાઈથી જોઈ રહી. આસપાસના લોકો પણ તેને જોઈ રહ્યા હતા. તેણે ધીમેથી કહ્યું, પબ્લિક જુએ છે ને? જ્યાં સુધી આસપાસના લોકો તમને ફિલ્મી મટીરિયલ ન માને ત્યાં સુધી તમે સફળ થઈ શકો નહીં. લોકોનું એટેન્શન મેળવતા પણ આવડવું જોઈએ. ફિલ્મ તો વરસ એકમાં એકાદ બે રિલીઝ થાય, પણ હીરોવાળી ફિલિંગ્સ જાળવી રાખવી પડતી હોય છે. તે ફરી હસ્યો. લોકો સામે ઊંચો હાથ કરી અને થમ્સઅપ કર્યું. ગજબ. મધુ જોઈ રહી. તેને શરમ આવતી હતી. પોતાને દુનિયાથી અલગ સાબિત કરવામાં બાદલ હાસ્યાસ્પદ લાગતો હતો. તમે હિરોઈન બની શકો છો. મારી આંખો કેમેરા છે. તેણે હથેળીઓથી કેમેરો બનાવ્યો. સ્માઇલ પ્લીઝ. મધુની બ્રાઉની આંખોમાં ચમક આવી ગઈ. સર સ્મિથ કહ્યું, સાચે સર? ઓફકોર્સ, યુ આર સો પ્રિટી ગર્લ. તહેલકો મચાવી દે એવું રૂપ છે તમારું. એકવાર, બસ એકવાર ડાયરેક્ટરની ખુરશી પર બેસી જાઉં તો તમને જ કાસ્ટ કરું એઝ મેન લીડ એક્ટ્રેસ. આઈ વિશ એક ફ્રાઈડે એવો પણ આવે જ્યારે મારી ફિલ્મ રિલીઝ થાય. આઈ મીન આપણી ફિલ્મ. હાઉસફુલના પાટિયા ન લાગે તો નામ બદલી નાખું. મધુને ખુલવા માટે બારી મળી ગઈ. તેણે ધીમેથી કહ્યું, સર, એકચ્યુઅલી હું હિરોઈન બનવા જ મુંબઈ આવી છું. પ્લીઝ હેલ્પ મી. તમારી તો મોટી મોટી ઓળખાણ છે, ક્યાંક ગોઠવી આપો ને. મધુની આ ખાસિયત હતી. જ્યાં મોકો મળે ત્યાં મુદ્દા પર આવી જતી. બાદલ ખુલ્યો. ઓ રિયલી? તમે પણ મારા જેવા છો. સ્વપ્નિલ લુક ડ્રીમ જોવા જોઈએ. ઓકે, કંઈક થઈ જશે. ગોઠવું છું, ડોન્ટ વરી. થઈ જશે. આશાનું કિરણ જાગ્યું. ઓફિસમાંથી અરુંધતી મેડમનો કોલ આવ્યો. થઈ ગયો ઇન્ટરવ્યૂ? ત્યારે ખ્યાલ આવ્યો કે તે કયા કામથી આવી હતી. ઓકે, ચાલુ છે મેમ, કહીને તે મુદ્દા પર આવી. આલ્બમ વિશે? બાદલ બોલ્યો. હા, લિસન, આજે પોપ સોંગના ઢગલા થઈ રહ્યા છે, ત્યારે આલ્બમ એક અલગ જ ભાત પાડી રહ્યું છે. શાંત, સરળ, સાંભળવી ગમે તેવી અર્થસભર ગઝલો. સી કહીને તેણે લેપટોપમાં ક્લિક કર્યું. લેપટોપની સ્ક્રીન મધુ તરફ ફેરવી. સ્ક્રીન પર દ્રશ્યો આવવા લાગ્યા. શાંત દરિયા પર સંધ્યા આથમી રહી છે. એક ઓળો ધીમે ધીમે કેમેરા તરફ આવી રહ્યો છે. સંગીત સાથે શબ્દો રેલાય છે. ઇશ્ક કી ડગર પર વાહે હે થોડી દૂર ચલતે હી आहे ही खबर पूछते हो तो इतनी खबर है इश्क के इशारों से हम बेखबर है. ઘૂંટાયેલા મધમખી અવાજમાં ગઝલ ગુંજી રહી હતી. ગઝલ મૌશકી હૈ, ગઝલ આરજુ હૈ, ગઝલ કે બિના તો જીના ક્યા જીના હૈ. ઇશ્ક કી ડગર પર ડૂબતા સૂરજ વચ્ચે એક ચહેરો તાદૃશ્ય થયો. એ બાદલ હતો. વધેલી દાઢી, લાંબા વાળ, ગાલોમાં પડતા ખંજન, મોટી આંખોમાં થોડી ઉદાસી. ગ્રીક ગોળ લાગતો બાદલ. મધુ જોઈ રહી. અપલક. વાહ વાહ સર, યુ આર જીનિયસ. બાદલ ઝૂકીને બોલ્યો. થેન્ક યુ સો મચ મેમ. ટોટલ 10 ગઝલ છે. મેં એક્ટિંગ કરી છે, ગાયું છે મેં, ડાયરેક્ટ મેં કર્યું છે આલ્બમ. ઘણી મોટી
કલ્ટ ફિલ્મોનો અહમ હિસ્સો રહ્યો છું. બધું કામ, આઈડિયા મારો, નામ નાણાં બીજાના. અહીં દરેક વ્યક્તિ એકબીજાને પછાડવાની સભ્ય રમત રમ્યા કરે છે. રૂપાળા ચહેરાઓ પાછળ ગંદકી ભરી પડી છે. હું પણ આનો એક ભાગ છું, એ ખુલીને હસ્યો. પછી થોડો ગંભીર થયો. સાચું કહું, પાછા વળી જાઓ મિસ, આ જગ્યા બહુ સારી નથી. હું લખી આપું? મધુને આ ગમ્યું. પહેલી જ મુલાકાતમાં માણસ ચિંતા કરતો હતો. ના, પાછી ફરી શકું એમ નથી. અને સર, તમે મને તું કહીને બોલાવો. હું નાની છું અને તમારી જુનિયર. બાદલ મલક્યો. હા, એક શરત, તું પણ મને તું કહીને જ બોલાવ તો. અને જો તને યોગ્ય પ્લેટફોર્મ મળે તો તું ડંકો વગાડી દે. એટલું સમજી શકું છું. મધુના ગૌરમુખ પર સ્મિત પ્રગટ્યું. મંજૂર. ત્યારબાદ ઇન્ટરવ્યૂ પર ધ્યાન અપાયું. 1.5 કલાકે મુલાકાત આટોપાઈ. ટેપ રેકોર્ડર, કેમેરા, કાગળ, પેન બધું સમેટી અને તેણે વિદાય લીધી. ખબર નહોતી આ મુલાકાત કેવો ઝંઝાવાત સર્જવાની હતી. દેસાઈ લોખંડવાલા કોમ્પ્લેક્સ અંધેરીમાં 2 BHKના આલિશાન ફ્લેટમાં બરમુડા ટી શર્ટમાં ટહેલતા બાદલે ફોન જોડ્યો. તારી પંછી ફિલ્મનું ક્યાં પહોંચ્યું? કાસ્ટિંગ કરવા બેસ ત્યારે મને એક રિંગ મારજે. એક છોકરી છે આપણી પાસે, નવી છે એટલે ફીસની ચિંતા નથી. નંબર 1 હિરોઈનને ટક્કર મારે એવી છે. એણે પોલિશ કરવી પડે એમ છે. થોડી ફિનિશિંગ કરી અને કેમેરા સામે ખડી કરી દો તો પડદા ફાળ એક્ટિંગ કરે એવી છે. કહેજે. ઓકે જાનુ, બાય. કોલ કટ કરી અને બીજો જોડ્યો. બગદેવ. અચ્છા સાંભળ ને, એક દોસ્ત છે મારી, એને બ્રેક જોઈએ છે. કંઈક કરને યાર. એક પછી એક 4 ફોન કર્યા. બાલ્કનીમાં આવી અને સિગરેટ સળગાવી. ગોલ્ડ પ્લેક. સિંગલ સોફા પર પગ ચડાવી ગોઠવાયો. મધુને કોલ જોડ્યો. રિંગિંગ. આવો મળીએ. ગઝલે આમ આલ્બમના સર્જક બાદલ મસ્તાનાને બીજે દિવસે પોતાને ફાળવવામાં આવેલ કેબિનમાં મધુએ બાદલના લેખ માટે મથાળું બાંધ્યું. ખુલ્લી આંખો સામે તરવરી ગયો જુવાનીઓ. માંજરી આંખો, મરદાના અવાજ, લાંબા વાળ, ગાલમાં પડતા ખંજન. વાતે વાતે હસી પડતા એ જુવાનનો જિંદગીને જોવાનો અલગ જ નજરિયો હતો. કંઈક ખાસ હતું જે ગમી ગયું હતું અથવા તો ગમવા લાગ્યું હતું. 2-3 અલગ અલગ લેખ બનાવી અને તેણે અરુંધતીના ટેબલ પર રાખ્યા. જોઈ લ્યો મેમ, કાંઈ વધઘટ કરવું હોય તો. બાકી તમારો દોસ્ત છે જોરદાર, દિલ ફાડીને દોસ્તી કરવાનું મન થાય એવો. અરુંધતી વ્યંગમાં હસી. ઓ હેલો, ટેક કેર બેબી. ફ્લર્ટ કરવામાં એક્કો છે. એની વાતોનો ભળતો અર્થ નહીં કાઢવાની. એ બધાની સાથે આ રીતે જ વાત કરે છે. આ એની રીત છે. હું મેરિડ છું તોય મને વિશ્વ સુંદરી, એન્જલ ને એવું બધું કહે છે. આ સામાન્ય બોલચાલની ભાષા છે અહીંયા. બી કેરફુલ સ્ટુપિડ. કહેતા તેણે લેખ હાથમાં લીધા. આ સારું કર્યું, અલગ અલગ બનાવ્યા. કોઈ એકને ફાઇનલ કરી અને તને આપું છું. ટાઈપિંગ કરીને મને સિનેસ્ટારની આઈડી પર મેલ કરી દે. ફાઇનલ લેખ લઈને મધુ પોતાની કેબિનમાં આવી અને ટાઈપિંગ કરવા લાગી. મનમાં જાણે અજાણે રોષ જેવું કાંઈક ઉભરવા લાગ્યું. બાદલ બધાની સાથે આવી રીતે વાત કરી જ કેમ શકે? 8 વાગે તે નીકળી જતી. દાદર તું ઘાટકો પર રસ્તામાંથી શાકભાજી લઈ જતી. અંકલ અને પોતાને માટે ભાવતા ભોજન બનાવતી. આજે પણ તેણે ચટાકેદાર જમવાનું બનાવ્યું. મિશ્રા અંકલ જમી રાજી થઈ અને જમીને ટીવી જોવા લાગ્યા. મધુ જમી અને પોતાના રૂમમાં આવી. રાત્રે 12-1 વાગે અરુંધતી મેડમે આપેલો ફોન રણક્યો. બાદલ. તેણે ઝડપથી રિસીવ કર્યો. હાય. સામેથી મરદાના અવાજ આવ્યો. હે ગુલાબો, હાઉ આર યુ? શું કરે છે? તેણે અવાજ ધીમો કર્યો. આઈ એમ ફાઇન એન્ડ યુ? મસ્તાના, હું મસ્ત જીતા હું. 4 ડાયરેક્ટરને કોલ કર્યા તારા માટે. મોહન દેસાઈ મિત્ર છે આપણો, પંછી નામની ફિલ્મ બનાવી રહ્યો છે. આકાશ ભગદેવ પણ એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. તારી વાત કરી છે.
એ બેડ પરથી ઊભી થઈ અને નાનકડી બારી પાસે આવી. સામે અંધકારમાં ડૂબેલો પહાડ દેખાતો હતો. છૂટી છવાઈ લાઇટો ટમટમતી હતી. આકાશમાં છૂટા છવાયા તારા જાણે સ્મિત કરી રહ્યા હતા. ઓ વાવ, આ બંને તો મોટા ડાયરેક્ટર છે. આઈ થિંક દેસાઈ સરની વલગર આવી હતી ને, અને ભગદેવ સરની કુછ તો બાત હૈ. મસ્ત ડાર્ક કોમેડી ફિલ્મ હતી. હું તો હસી હસીને ગાંડી થઈ ગઈ હતી. બાદલ બોલ્યો, ગાંડી તો તું આજે પણ છે જ. પણ એક વાત કહું, તારી ઈચ્છા શક્તિ મને ઇમ્પ્રેસ કરી ગઈ. લાગે છે પણ વિશ્વ સુંદરી. મધુ ખનખન હસી. બોલતા સરસ આવડે છે તમને. ફૂલોની તારીફ ન કરો તો ફૂલ મુરઝાઈ જાય ને. ત્યારે આ તો ફૂલ નકલી છે, અથવા તમને કદર નથી. આપણા કિસ્સામાં ફૂલ પણ અસલી છે અને કદરદાન પણ અસલી છે. બાલ્કનીમાં સોફા પર પગ ચડાવી અને સિગરેટનો લાંબો કસ ખેંચતા મસ્તાનાના અવાજમાં શરારત ઝલકી. આવું ફૂલ મેં આજ સુધી નથી જોયું. ટ્રસ્ટ મી. મધુની નજર પહાડ પરના ઝૂંપડાઓમાં ઝળહળતા બલ્બની રોશની પર હતી. તમે સાચે જ ગઝલકાર છો. શું કરી રહ્યા છો? જમ્યા? સામેથી અવાજ આવ્યો. બાલ્કનીમાં બેઠો છું. એક ફૂલ સાથે વાત કરી રહ્યો છું. જમવાનું તો એવું છે, એકલો જીવ છું અને હું સારો કૂક નથી. હોટેલમાં જમવાનું, પીરસવાવાળી તારા જેવી કોઈ મળી નહીં. હે હની, ફિલ્મ જોવા જઈશું? મારો મિત્ર છે ભૂપત ગુર્જર, કાચ નામની ફિલ્મ બનાવી છે. રિલીઝ થઈ ગઈ છે. જઈશું જોવા? ફિલ્મોના શોખના કારણે તે મુંબઈમાં આવી પહોંચી હતી. ભુજ જી સૂર મંદિર ટોકીઝમાં ફિલ્મો જોવા પહોંચી જતી. સફેદ પડદા પર રચાતી રંગીન દુનિયા જોઈ અને નવાઈ લાગતી. હિરોઈન ડાયલોગ બોલે, હસે, રડે, નૃત્ય કરે, પોતાની સાથે સરખામણી કરતી. આમાં શું, આ તો હું પણ કરી શકું. ફિલ્મ જોવા જવાની ગમતીલી ઓફર સ્વીકારી લીધી. પોણા કલાક ગુટરગુગુ ચાલ્યું. બંને વચ્ચેની અસહજતા તૂટી ગઈ હતી. એકબીજા તરફ વહી રહ્યા હતા બંને યુવાન દિલ. મજુ જાણતી નહોતી કે બાદલ તરફ આકર્ષાય છે, એના તરફ આગળ વધી રહી છે. તેનું ધ્યાન ગયું કે મિશ્રા અંકલ જાગી રહ્યા હતા. વાતો સાંભળી લીધી હશે. તેને ધ્રાસકો પડ્યો, પણ અંકલને કંઈ બોલ્યા નહીં. આથી લાગ્યું કે વાત સાંભળી નહીં હોય. પણ વાત સાંભળી હોય તોય શું? હું ક્યાં ચોરી કરવા જઈ રહી છું? મનોમન બોલતી મધુ એ મિશ્રાજીને ગુડ નાઇટ અંકલ કહ્યું અને પોતાના રૂમમાં આવી અને બેડ પર આડી પડી. બે નામ, બે ચહેરાઓ, રાઘવ, બાદલ મિક્સ થઈ રહ્યા હતા. રાઘવ પાછળ છૂટી ગયો હતો. બાદલ આગળ આવી રહ્યો હતો. કોઈને નજીક ફરકવા નહીં દઉં એવું જાતને વચન હતું. તોય મોડી રાત સુધી એ એમ જ પડખા ઘસતી રહી. એક સવાલ રહી રહીને ફીણ ચડાવતો હતો. મેં ખોટું પગલું તો નથી ભર્યું ને? ક્રમશઃ હા. દર્શકો, તમે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અને આવા સુંદર આગળની નવલકથાનો ભાગ તમને સમયસર મળી રહે.